આજની રેસીપી સિઝનની મીઠી કેરીમાંથી તૈયાર કરીશું। બનાવવી ખૂબ જ સહેલી છે, ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થાય છે। ગરમીમાં આવું ઠંડુ ઠંડુ કસ્ટર્ડ મળી જાય તો મજા પડી જાય। આજની રેસીપી માટે આપણે 2 પાકી કેરી લીધી છે। કેસર કેરીનો ઉપયોગ કર્યો છે। ડ્રાયફ્રૂટમાં કાજુ અને બદામ ઝીણા સુધારી લીધા છે, સાથે પિસ્તાને પણ ઝીણા સુધારી લીધા છે। સાથે દ્રાક્ષ લીધી છે, દ્રાક્ષને પણ આ રીતે આપણે કટકા કરી લીધા છે। અને 2 ચમચી કસ્ટર્ડ પાવડર લીધો છે। સાથે અડધો કપ સેવૈયા લીધી છે। આ રીતની સેવૈયા માર્કેટમાં સહેલાઈથી મળી રહે છે। 2 નંગ કેરી લીધી છે તો 1 કેરીમાંથી આપણે નાના ટુકડા કરી લઈશું અને 1 કેરીમાંથી આપણે કેરીનો પલ્પ તૈયાર કરવાનો છે। કેરીને આપણે સુધારી લઈશું અને તેમાંથી પલ્પ અને ટુકડા તૈયાર કરી લઈએ। કેરીના એકદમ બારીક ટુકડા કરવાના છે, જેથી ઉપરથી સર્વિંગમાં આપણે થોડાક ઉપયોગમાં લેવાના છે અને થોડાક આપણે સેવૈયામાં એડ કરવાના છીએ। એકદમ સહેલાઈથી એક સરખા પીસ તૈયાર થઈ ગયા છે। તો આ એકદમ સહેલી રીત છે। કેરીના પીસને આપણે ચમચીથી આ રીતે કાઢી લઈએ। એક કેરીમાંથી પીસ કરી લીધા છે અને એક કેરીને આપણે મિક્સર જારમાં ઉમેરીને તેનો પલ્પ તૈયાર કરી લીધો છે। કડાઈમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરીએ। ઘી પીગળી ગયું છે તો હવે અડધો કપ જેટલી સેવૈયા ઉમેરીએ। સેવૈયા તમે જાડી કે પતલી જે રીતે તમારે ઉમેરવી હોય એ રીતે ઉમેરી શકો છો। સેવૈયાને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 3 થી 4 મિનિટ માટે શેકી લઈએ। સેવૈયાનો હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી થવા દઈએ। જો તમે રોસ્ટેડ સેવૈયાનો ઉપયોગ કરતા હોય તો તમારે આ સ્ટેપ સ્કીપ કરી દેવાનું। તમે જોઈ શકો છો સેવૈયાનો હલકો કલર ચેન્જ થઈ ગયો છે। આ સમયે આપણે ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું, જેથી ડ્રાયફ્રૂટ પણ ઘીમાં બરાબર શેકાઈ જાય। બારીક સુધારેલા કાજુ ઉમેરીએ, બારીક સુધારેલી બદામ ઉમેરીએ, સાથે પીળી દ્રાક્ષને પણ બારીક સુધારી લીધી છે। આ સમયે ગેસની ફ્લેમ બંધ છે। ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી છે અને ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે। હલકા ડ્રાયફ્રૂટ શેકાઈ જાય ત્યાં સુધી થવા દઈએ। ડ્રાયફ્રૂટ બરાબર શેકાઈ ગયા છે તો આ સમયે દૂધ ઉમેરીએ। દૂધ અહીંયા અડધો લીટર લીધું છે અને ફૂલ ક્રીમ દૂધનો ઉપયોગ કર્યો છે। મીડિયમ ગેસની ફ્લેમ ઉપર દૂધને ઉકળવા દઈએ, જેથી સેવૈયા બરાબર ફૂલી જાય। તો 3 થી 4 મિનિટ માટે થવા દઈશું। મીડિયમ ગેસની ફ્લેમ ઉપર કૂક થતાં 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે। સેવૈયા બરાબર ફૂલી ગઈ છે તો હવે 1/4 કપ જેટલી ખાંડ ઉમેરીએ। ખાંડનું પ્રમાણ તમે પ્લસ માઇનસ કરી શકો છો। જો તમારે વધારે મીઠાશ જોતી હોય તો ખાંડ થોડી વધારે ઉમેરવાની, પણ 1/4 કપથી એકદમ પરફેક્ટ તૈયાર થશે। ખાંડને બરાબર મિક્સ કરી લઈએ। આ સમયે જો તમારે ફ્લેવર માટે એલચી પાવડર ઉમેરવો હોય તો તમે એલચી પાવડર પણ ઉમેરી શકો છો, પણ અહીંયા આપણે કસ્ટર્ડ પાવડર ઉમેરવાના છીએ એટલે એલચી પાવડર નથી ઉમેર્યો। દૂધ બરાબર ઉકળે છે ત્યાં સુધીમાં આપણે કસ્ટર્ડ પાવડર સાથે દૂધ બરાબર મિક્સ કરી લઈએ। 2 મોટી ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર ઉમેરીએ, સાથે 1/4 કપ જેટલું દૂધ ઉમેરીએ। દૂધ ઠંડુ લેવાનું છે, ગરમ દૂધનો ઉપયોગ નથી કરવાનો। જો કસ્ટર્ડ પાવડરમાં તમે ગરમ દૂધ ઉમેરશો તો ગાંઠા વળી જશે, એટલા માટે આપણે ઠંડા દૂધમાં કસ્ટર્ડ પાવડર મિક્સ કરી લઈએ। કસ્ટર્ડ પાવડરને દૂધ સાથે બરાબર મિક્સ કરી લઈએ, ગાંઠા ન વળે એ રીતનું મિક્સર તૈયાર કરી લઈએ। દૂધ સાથે કસ્ટર્ડ પાવડર બરાબર મિક્સ કરી લીધો છે। આ રીતનું મિક્સર તૈયાર છે। કસ્ટર્ડ પાવડરને આપણે આ રીતે ખીરમાં મિક્સ કરી દઈએ। કસ્ટર્ડ પાવડર ઉમેર્યો છે એટલે આ રીતે સતત હલાવતા રહેવાનું છે। કસ્ટર્ડ પાવડર જો તમારે ન ઉમેરવો હોય તો તમે કસ્ટર્ડ પાવડર વગર પણ આ સેવૈયા ખીર તૈયાર કરી શકો છો। કસ્ટર્ડ પાવડર ઉમેર્યો એ પછી આપણે 2 મિનિટ માટે કૂક કરી લીધી છે ખીરને, અને કલર પણ સરસ આવ્યો છે। સેવૈયાની કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ। તો હવે વધારે થીક નથી કરવાની। ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ખીર જેમ ઠંડી થશે એમ પહેલાં કરતાં ઘટ થશે। ખીરને આપણે બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ, જેથી ઝડપથી ઠંડી થઈ જાય। પંખા નીચે થોડી વાર માટે રહેવા દઈશું અને આ રીતે થોડી વારે હલાવતા રહીશું, જેથી સેવૈયા ઝડપથી ઠંડી થઈ જાય। તો થોડી વાર માટે આપણે પંખા નીચે મૂકી દઈએ। સેવૈયા કમ્પ્લીટ ઠંડી થઈ જાય એ પછી બાકીની પ્રોસેસ કરીશું। લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે। સેવૈયા કમ્પ્લીટ ઠંડી થઈ ગઈ છે તો એ પછી આપણે કેરીનો પલ્પ ઉમેરીએ। અહીંયા આપણે 2 પાકી કેરીનો ઉપયોગ કર્યો છે,
એક કેરીમાંથી પલ્પ તૈયાર કર્યો છે અને એક કેરીના નાના ટુકડા કર્યા છે. કેરીનો પલ્પ ત્યારે જ ઉમેરવાનો છે જ્યારે સેવૈયા ઠંડી થઈ જાય. જો સેવૈયા ગરમ હશે ત્યારે તમે કેરીનો પલ્પ ઉમેરશો તો દૂધ ફાટી જશે, એટલે ધ્યાન રાખવું. હવે કેરીના ટુકડા ઉમેરીને મિક્સ કરી લઈએ. તો કેરીના ટુકડા અને કેરીનો પલ્પ ઉમેરો એટલે સેવૈયા થોડી પતલી થશે. બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે. હવે કસ્ટર્ડને ઠંડુ કરવા માટે આપણે ફ્રીઝમાં મૂકી દઈએ. કસ્ટર્ડ ઠંડુ થઈ જાય એ પછી આપણે સર્વ કરીએ. ઉપરથી થોડા કેરીના ટુકડા અને ડ્રાયફ્રૂટ ઉમેરીએ. આ કસ્ટર્ડમાં તમે ફ્રૂટ પણ ઉમેરી શકો છો. રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.